friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. Friends, આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જેને તમે બ્રેકફાસ્ટમાં પણ એન્જોય કરી શકો ને જો ડિનર લાઇટ રાખવું હોય તો ડિનરમાં પણ એન્જોય કરી શકો. રેસીપીનું નામ છે જૈન વેજ રાગી ઉત્તપ્પા. રેસીપી એકદમ જ ઇન્સ્ટન્ટ છે, ફર્મેન્ટેશનની બિલકુલ બી જરૂરત નથી અને ઇઝી અને ક્વિક તો છે જ પણ સાથે સાથે હેલ્ધી અને ટેસ્ટી બી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વેજ રાગી ઉત્તપ્પા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, વેજ રાગી ઉત્તપ્પા બનાવવા માટે આપણે એક બોલમાં રાગીનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં રવો એડ કરશું અને સાથે સાથે દહીં પણ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી લઈ લઈશું અને બેટર રેડી કરી દઈશું. બેટર પ્રોપરલી મિક્સ કરી દઈશું અને જરૂરિયાત પ્રમાણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે. એકસાથે બધું પાણી એડ નથી કરવાનું. તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે બેટરને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ઉત્તપ્પા માટે ચટણી રેડી કરી લઈએ. એની માટે એક મિક્સચર જારમાં કોથમરી અને ફુદીનો એડ કરશું. ત્યારબાદ તેમાં દહીં અને લીલા મરચાં પણ એડ કરશું. દહીં બહુ ખાટું નથી લેવાનું, મોરું લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું ને તેને પીસી લઈશું. ચટણી આપણી રેડી છે. તમે જોઈ શકો છો ચટણીનો કલર એકદમ ગ્રીન આવ્યો છે, માટે દહીં સ્કીપ નહીં કરતા. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. બેટર આપણું રેડી છે. કન્સિસ્ટન્સી મીડિયમ થીક જ છે, બહુ પાણી એબ્ઝોર્બ નથી થયું. જો કન્સિસ્ટન્સી વધારે થીક લાગે તો જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા એક નોનસ્ટિક લોઢી ગરમ કરવા માટે મૂકી છે. આપણે બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલા સોડા એડ કરશું, જેનાથી ઉત્તપ્પા થોડાક સોફ્ટ થાય અને થોડીક જાડી પડશે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું. આવી રીતે મેં ઉત્તપ્પાનું બેટર લોઢી પર સ્પ્રેડ કરી દીધું છે. તમે જોઈ શકો છો એમાં ફોડલા પડી રહ્યા છે. હવે આપણે ગ્રીન કેપ્સિકમ મીડિયમ સાઇઝનો ચોપ કરેલો એડ કરશું. ત્યારબાદ રેડ કેપ્સિકમ પણ એડ કરશું, મીડિયમ સાઇઝનો ચોપ કરેલો. ત્યારબાદ ગ્રેટેડ પમ્પકિન એડ કરશું. પમ્પકિન આ રેસીપીનો બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, એને સ્કીપ નહીં કરતા, એનાથી ટેસ્ટ બહુ જ સારો આવશે. ઉત્તપ્પા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરવાના છે. થોડીક મલગાપોડી ચટણી એડ કરશું. એની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે ઉત્તપ્પાનો. ફરતે થોડુંક તેલ નાખવાનું જેથી કરીને ઉત્તપ્પા થોડા ક્રિસ્પી બને. હવે આપણે ઉત્તપ્પાને એક લીડથી કવર કરી દઈશું જેથી કરીને વેજીટેબલ્સ પ્રોપરલી કૂક થઈ જાય. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. વેજીટેબલ પ્રોપરલી કૂક થઈ ગયા છે. તો હવે આપણે ઉપરની સાઈડ પર પણ થોડુંક તેલ અપ્લાય કરશું. ઉત્તપ્પાને પલટી દઈશું અને બીજી સાઈડ પણ સિજવા દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. બીજી સાઈડથી પણ ઉત્તપ્પા થઈ જવા આવ્યા છે તો તેને પલટી દઈશું અને એક પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા ઉત્તપ્પા કેટલા કલરફુલ અને મસ્ત થયા છે તે. હવે બીજા ઉત્તપ્પા ઉતારતા પહેલાં આપણે લોઢીને ટીશ્યુથી ક્લીન કરી લઈશું. ત્યારબાદ બીજા ઉત્તપ્પા રેડી કરીએ. ફ્રેન્ડ્સ, રાગીથી આપણને કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર મળે છે. તે વેટ મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી છે. સાથે સાથે ડાયજેશન માટે અને હેર ગ્રોથ માટે પણ બહુ જ બેનિફિશિયલ છે. માટે આ રેસીપી તમે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી. ફ્રેન્ડ્સ, તમે વેજીટેબલ બેટરના અંદર પણ એડ કરી શકો છો, પણ આવી રીતે ઉત્તપ્પા ઉતારવાથી બેટર થોડુંક ઇઝીલી લોઢી પર સ્પ્રેડ થઈ જશે.
ફ્રેન્ડ્સ, આપણો બીજો ઉત્તપો પણ થઈ જવા આવ્યો છે, માટે તેને બી પ્લેટમાં લઈ લઈએ. હજી એક ઉત્તપો ઉતારી લઈશું બેટરમાંથી. અત્યારે 3 ઉત્તપા બનાવ્યા છે. બાકીનું જે બેટર વધ્યું છે એમાંથી હજી બીજા 3 રેડી થશે, તો ટોટલ બેટરમાંથી 6 ઉત્તપા બનીને રેડી થશે. હવે આપણે ઉત્તપાને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે જૈન વેજ રાગી ઉત્તપા વિથ ચટણી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.